Hello student, good morning. Today we will learn about database management system practical. તો how to run the create table. સૌથી પહેલાં આપણે સિમ્પલ ક્રિએટ ટેબલ આપણે ઓરેકલની અંદર કરીએ છીએ. તો કઈ રીતે તમે એની સિન્ટેક્સ લખી શકો છો અને એના રિલેટેડ તમે કઈ રીતે એની ટેબલ બનાવી શકો છો એના વિશે જોઈશું. તો સૌથી પહેલાં તમારે ઓરેકલનો સોર્સ તમે નાખેલો હશે તો એની ઉપર જઈને રાઈટ ક્લિક આપી ઓપન અથવા ડબલ ક્લિક આપશો તો બી ઓપન થઈ જશે. પછી તમારે ઓટોમેટિક યુઝર નેમ બતાવે છે, યુઝર નેમ એન્ડ પાસવર્ડ તમે જે નાખો છો એનાથી લોગિન કરવાનું રહેશે. ઓકે, આ જે મારી જોડે જે સોર્સ છે એ ઓરેકલ 10Gનું છે. ઓકે, તો અહીંયા એડમિનિસ્ટ્રેશન બતાવે છે. તો એડમિનિસ્ટ્રેશનમાં સ્ટોરેજ, મેમરી, ડેટાબેઝ યુઝર, મોનિટર, અબાઉટ ડેટાબેઝ રિલેટેડ બતાવે છે. બ્રાઉઝરની અંદર જઈને બી તમે ક્રિએટ ટેબલ કરી શકો છો, એને વ્યૂ કરી શકો છો, ઇન્ડેક્સ જોઈ શકો છો. ઓકે, અધરવાઇઝ એસક્યુએલ કમાન્ડ પ્રોમ્પ્ટ. ઓકે, એટલે કે સિમ્પલી એસક્યુએલ કમાન્ડ થ્રુ બી તમારે લોગિન ટેબલ ક્રિએટ કરવું હશે તો બી થઈ જશે. બે ઓપ્શન છે તમારી જોડે. ઓરેકલ 10G તમારી જોડે સોફ્ટવેર છે તો તમે એસક્યુએલ કમાન્ડ લાઇન થ્રુ બી તમે પ્રેક્ટિકલ રન કરી શકો છો, અથવા એડમિનિસ્ટ્રેશનમાં જઈને અથવા બ્રાઉઝરની અંદર જઈને તમે ડાયરેક્ટ ક્રિએટ ટેબલ બી તમે કરી શકો છો. તો હું અહીંયા એસક્યુએલ કમાન્ડની અંદર જઈને એન્ટર કમાન્ડ. ઓકે, તો ઓટોમેટિકલી આ મારું પેજ ઓપન થાય છે. એની અંદર તમે અહીંયા ક્વેરી મીન્સ કે જે આપણે ક્રિએટ ટેબલનો યુઝ કરવાનો છે એના વિશે તમે સિન્ટેક્સ લખી શકો છો. તો સૌથી પહેલાં હું તમને ફરીથી એક વખત બતાવી દઉં કે ક્રિએટ ટેબલનો યુઝ આપણે પ્રેક્ટિકલની અંદર શું કામ કરીએ છીએ. તો ધ એસક્યુએલ ક્રિએટ ટેબલ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ ન્યૂ ટેબલ. ઓકે, કોઈ બી તમારે ન્યૂ ટેબલ ક્રિએટ કરવું હશે તો એના માટે આપણે ક્રિએટ ટેબલની ક્વેરીનો યુઝ કરીએ છીએ. ઓકે, તો ક્રિએટ ટેબલ ઇઝ ધ કીવર્ડ ટેલિંગ ધ ડેટાબેઝ સિસ્ટમ વોટ યુ વોન્ટ ટુ ડુ. ઇન ધીસ case you want to create a new table. Okay, the unique name or identifier for the table follow the create table statement. ઓકે, યાની કે ક્રિએટ સ્ટેટમેન્ટની તમે જે ક્વેરી લખો છો, ઓકે, એ ક્રિએટ ટેબલ જેની ક્વેરી લખો છો એની અંદર તમે યુનિક નેમ ઓર આઈડેન્ટિફાયર ફોર ધ ટેબલ ફોલો ધ ક્રિએટ ટેબલ સ્ટેટમેન્ટનો તમે યુઝ કરી શકો છો. Then in brackets come the list defining each column in the table and what sort of data type it is. Okay, યાની કે સૌથી પહેલાં હું તમને અહીંયા ક્રિએટ ટેબલની સિન્ટેક્સ લખીને બતાવું છું, પછી આપણે ક્રિએટ ટેબલ કઈ રીતે ક્રિએટ કરી શકીએ છીએ એના વિશે સ્ટડી કરીશું. ઓકે, તો સૌથી પહેલાં ક્રિએટ ટેબલ નેમ. ઓકે, ક્રિએટ ટેબલ નેમ. ઓકે, એન્ટર. પછી કોલમ 1 ડેટા ટાઈપ. ઓકે, સિમ્પલી આની ઉપરથી તમે જે સિન્ટેક્સ લખો છો એની ઉપરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું રહે છે કે તમે જે ટેબલ બનાવો છો. ઓકે, એ ટેબલ થ્રુ તમે એની અંદર કયા કયા ડેટા એડ કરાવવા માગો છો એ ચેકઆઉટ કરવાનું હોય છે. તો અહીંયા ડાયરેક્ટ હું ટેબલ બનાવું એ પહેલાં તમને સિન્ટેક્સ એક વખત બતાવી દઉં તો તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે ટેબલ ક્રિએટ કરવાનું હોય છે. ઓકે, કોલમ 2 ડેટા ટાઈપ. ઓકે, then the enter
column 3 data type. Okay, enter dot dot column n. Okay, column n and data data type. એન્ટર. પછી તમે જે આ કોલમ બનાવો છો, ઓકે, એની અંદર તમે જે બી જગ્યાએ તમે પ્રાઇમરી કીનો યુઝ કરવા માગો છો ત્યાં આગળ તમે પ્રાઇમરી કી આપી શકો છો. ઓકે, પ્રાઇમરી કી. ઓકે, one or more columns. Okay, then the enter, then the semicolon complete. Okay, આ સિમ્પલી આ જે છે એ સિન્ટેક્સ મેં લખી છે, એની ઉપરથી આપણે ક્રિએટ ટેબલની જે ક્વેરી છે, ઓકે, જે ટેબલ ક્રિએટ કરવાનું છે એ લખવાનું છે. તો આ બી મેં તમને લેક્ચર સેશનમાં બતાવેલું છે કે દરેક સ્ટેટમેન્ટની ક્વેરી તમને કીધેલી છે, એ પ્રમાણે તમારે અહીંયા ટેબલ બનાવવાનું રહેશે. તો સૌથી પહેલાં મારે ક્રિએટ ટેબલ બનાવવું છે, તો અહીંયા ક્રિએટ ટેબલ છે. ઓકે, તો ટેબલ નેમ છે, તો એની જગ્યાએ તમારે કોઈ બી જેનું બી ટેબલ બનાવવું છે એનું નામ લખવાનું આવે છે. એ ટેબલ તમે જે બનાવો છો એને કોલમ વાઇઝ એડ, તમારે જે બી કોલમ એડ કરવી હોય, સપોઝ અહીંયા મેં 3 કોલમ આપી છે એન ટુ એન, એટલે કે મને કોઈ આઈડિયા નથી કે મારે ક્યાં સુધીની અંદર કોલમ બનાવવી છે. ઓકે, એટલે મેં અહીંયા કોલમ એન ડેટા ટાઈપ લખેલું છે. એ વાઇઝ તમારે અંદર આઈડી છે, વેરકેર છે, એજ છે, ડિટેલ્સ છે, એ તમે એડ કરાવી શકો છો. અને એની અંદર તમે જે કોલમ બનાવો છો એની અંદર પ્રાઇમરી કીનો બી તમે યુઝ કરી શકો છો, વન ઓર મોર કોલમ્સ, એટલે કે તમે એકથી વધારે કોલમ બનાવી છે એની અંદર તમે પ્રાઇમરી કીનો બી યુઝ કરી શકો છો. તો સિમ્પલી આ હતી ક્રિએટ ટેબલની સિન્ટેક્સ. હવે પછી આપણે જોઈએ કે ટેબલ કઈ રીતે આપણે ક્રિએટ કરી શકીએ છીએ એ જોવાનું છે. તો હવે હું ક્રિએટ ટેબલ બનાવીશ. તો ક્રિએટ ટેબલ કસ્ટમર્સ. ઓકે, હું અહીંયા કસ્ટમર્સનું ટેબલ લઉં છું, એન્ટર. તો એની અંદર મારે શું જોઈએ છે? આઈડી. આઈડી આવશે શેની અંદર આવશે? ઇન્ટીજરની અંદર આવશે. ઓકે, નોટ નલ. નોટ નલ યાની કે કોઈ બી વસ્તુ તમારે એની અંદર અસાઇન કરવી કમ્પલસરી છે. ઓકે, નેમ. તો નેમ હું શું કેમાં લઈશ? તો વેરકેર, કારણ કે મને ખબર નથી કે વેરકેર મીન્સ કે નેમ કેટલા ટાઈપનું છે. તો અહીંયા હું આપી દઈશ 20. તો મિનિમમ હું 20 વર્ડ્સ એન્ટર કરાવીશ, ત્યાં સુધી મારું નામ એન્ટર થશે. 20થી ઉપર જો એનું જો નેમ હશે જશે તો એ ડિસ્પ્લે થતું નથી. ઓકે, વેરકેરનો મિનિંગ એ થાય છે. એજ, તો એજ શેની અંદર આવશે? તો ઇન્ટીજર. ઓકે, તો ઇન્ટીજર યાની કે નોટ નલ. ઓકે, નેક્સ્ટ આ હું જે છે એ કોલમ લઉં છું કે કઈ કઈ તમારે ટેબલની અંદર કોલમ એડ કરાવી છે. ઓકે, એડ્રેસ. એડ્રેસ તો હું કેરેક્ટરની અંદર લઈશ. તો કેટલા વર્ડ સુધી ટાઈપ કરી શકીશું? તો 25. ઓકે, નેક્સ્ટ આવે છે સેલરીની એક હું કોલમ બનાવીશ. સેલરી તો ડેસિમલની અંદર લઈશ. ઓકે, એન્ડ પ્રાઇમરી કી. પ્રાઇમરી કીનો યુઝ મારે શેની અંદર કરવો છે? તો અહીંયા તમારે પ્રાઇમરી કી લખીને તમારે જે બી આ જે કોલમ નેમ છે, જે કોલમ મેં બનાવી છે એ કોલમની અંદર તમારે જે બી કોલમની અંદર પ્રાઇમરી કી એડ કરવી છે એનું તમારે અહીંયા નામ લખવાનું રહેશે. તો મારે શેની અંદર પ્રાઇમરી કી આપવી છે? તો આઈડી જેની કોલમ છે એની અંદર મારે પ્રાઇમરી કી આપવી છે. ઓકે, એન્ટર. ઓકે, સેમિકોલન. અહીંયા આ સાઈડ જઈને તમે એને રન કરાવી શકો છો. ઓકે, મિસિંગ રાઇટ પેરેન્થીસિસ. ઓકે,
ટેબલ ક્રિએટેડ. ઓકે, આ શું થયું? મારું ટેબલ ક્રિએટેડ થઈ ગયું. હવે એની અંદરનો મારે જે ડેટા જોઈએ છે તો એ ડેટા મારે કઈ રીતે હું લખીશ? એ આખું ટેબલ મારે વેરીફાઈ કરવું છે. તો અહીંયા હું શું લખીશ? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર્સ. ઓકે, એન્ટર. ઓકે, આ જુઓ, આ જે મારું ટેબલ છે એ ક્રિએટ થઈને બતાવી દે છે. તો કસ્ટમરનું ટેબલ મેં બનાવેલું છે, એની અંદર આઈડી લીધેલું છે, નેમ છે, તો જે ડેટા ટાઈપ છે નંબરમાં લીધેલું છે, એજ નંબર આવશે, એડ્રેસ, કેરેક્ટર, સેલરી નંબરમાં આવે છે. ઓકે, તો આ રીતનું તમારે સિમ્પલ તમે ક્રિએટ ક્વેરીનો યુઝ કરીને તમે ટેબલ બનાવી શકો છો. આના પછીના નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું કે અહીંયાથી તમારે સેવ કરવું હોય તો તમે આ નામ આપી શકો છો ક્રિએટ. ઓકે, ઓકે, તો ક્રિએટ નામે આ સેવ થઈ ગયેલું છે. તો આના પછીના નેક્સ્ટ પ્રેક્ટિકલની અંદર આપણે જોઈશું કે આ જે ક્રિએટ ટેબલ આપણે કર્યું છે એની અંદર તમે ઇન્સર્ટ ક્વેરીનો યુઝ કઈ રીતે કરી શકો છો, એના રિલેટેડ આપણે પ્રેક્ટિકલ છે એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓકે, સો સ્ટુડન્ટ, the following code block is an example which create a customers table with an id as a primary key. यानी कि કસ્ટમર ટેબલ આપણે જે ક્રિએટ કર્યું છે એની અંદર આપણે આઈડી છે એની અંદર પ્રાઇમરી કી આપેલું છે. એન્ડ નોટ નલ આર ધ કન્સ્ટ્રેન્ટ શોઈંગ ટેબલ showing that this field cannot be null while creating records in this table. Okay, you can verify if your table has been created successfully by looking at the message display by the SQL server. Otherwise you can use the DESE command as follow. Okay, यानी कि હું શું કહેવા માંગુ છું કે આ જે તમારું ટેબલ ક્રિએટ સક્સેસફુલી થઈ જાય છે. ઓકે, તો એ તમારે ઓરેકલ ડેટાબેઝની એસક્યુએલ સર્વરની અંદર બતાવે છે. અધરવાઇઝ જો એ તમારે ડિસ્પ્લે નથી થતું તો તમે DESE કમાન્ડનો યુઝ કરીને તમે એને જોઈ શકો છો. તો યુ હેવ કસ્ટમર ટેબલ અવેલેબલ ઇન યોર ડેટાબેઝ વિચ યુ કેન યુઝ ટુ સ્ટોર ધ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ કસ્ટમર. યાની કે આ અહીંયા જે સેવનું ઓપ્શન આપેલું છે ત્યાંથી તમે સેવ કરી શકો છો એસક્યુએલ સર્વરની અંદર. અને પછી ગમે ત્યારે તમે ઓપન કરો છો ત્યારે તમે એને ફરીથી એની ચેક જોઈ શકો છો, યાની કે ચેક આઉટ કરી શકો છો. એ ટેબલ ક્રિએટ કરેલું છે એની અંદર તમે અલગ અલગ ક્વેરીનો યુઝ કરીને તમે પ્રેક્ટિકલ રન કરી શકો છો. હા, એક એ જ વસ્તુ છે કે તમે ઓરેકલ ટેન્જીનો યુઝ કરો છો તો તમે જે બી નામથી લોગિન કરો છો એ લોગિંગમાં તમે જો કસ્ટમરનું ટેબલ વન ટાઈમ બનાવી દીધેલું છે અને ફરીથી તમે કસ્ટમરનું ટેબલ ફરીથી બનાવવા જશો તો ઓલરેડી નામ આપેલું છે કસ્ટમર, તો સેકન્ડ ટાઈમ મેં એક્સેપ્ટ કરતું નથી. એટલે કે જ્યારે બી તમે ટેબલ બનાવો તો વન ટેબલ ક્રિએટ કરીને એનો અલગ અલગ ક્વેરી થ્રુ એનો યુઝ કરો. અધરવાઇઝ તમે કોઈ અલગ નામથી તમે બનાવી શકો છો, એકનું એક નામ એ ડિસ્પ્લે કરતું નથી.